અરવલ્લીના મેઘરજ ગ્રામ પંચાયત કચેરી સામે ધરણા કરવામાં આવ્યા। વિચરતી અને વિમુક્ત જાતિના પરિવારોને મફત પ્લોટ માટે ધરણા થયા। કલેક્ટર ડીડીઓના આદેશ છતાં પ્લોટ ન આપતા વિરોધ કરવામાં આવ્યો। મહિલાઓ અને બાળકો સાથે પરિવારજનોનો વિરોધ। પ્લોટ ન મળે ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી। વિરોધ દરમિયાન એક મહિલાની તબિયત પણ લથડી। 108 દ્વારા સરકારી હોસ્પિટલમાં મહિલાને ખસેડવામાં આવી। જે ગ્રામ પંચાયતની આડોડાઈ છે, ગ્રામ પંચાયતની બોડીની જે આડોડાઈ છે અને તેના કારણે નટ જાતિના જેટલા 50 વર્ષોથી મકાન હતા એ મકાન તેમને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા સિવાય તોડી પાડવામાં આવ્યા। એ 50 વર્ષથી રહેતા હતા તેમને કાયમી કર્યા વગર તેમને તોડી પાડ્યા અને વૈકલ્પિક વ્યવસ્થા આપી નથી। આ લોકોની વર્ષોથી માંગણી છે કે અમને પાક્કા પ્લોટની સનદ આપો, સહાય સાથેના મકાન આપો। અમારી વિનંતી છે, અમે 50 વર્ષથી રહીએ છીએ। આ ગ્રામ પંચાયત અન્યાય ચલા રહી છે। ડીડીઓ સાહેબ કે છે તોય નથી માનતા, ચલાવી રહ્યા છે અને અમને પ્લોટ નથી આલતા। અમારા ક્ષેત્રી પ્લોટ પેલા છાપરા, કાચા છાપરા ઝૂંપડા તોડાઈ નાખ્યા। તોડાઈ અને પછી બીજોને પ્લોટ માપી આલ્યા છે। લોકમાંથી ગામ મેઘરાજમાંથી અંદરથી સિટીમાંથી માણસ બોલાઈ અને પ્લોટ માપી આલ્યા છીએ અને અમે ગરીબ લોક માગીને ખાઈએ છીએ। અમને નોંધાણા કરી દીધા ખાડામાં।